જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 21 11મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે આજે સંપૂર્ણ શિયાળામાં જે માવઠા થવાના છે એમને તારીખ સાથે આપણે માહિતી આપશું। પણ પહેલાં આપણે હમણાં જે વિડીયાની અંદર આપણે વર્ષ 2026નું વર્ષ કેવું થશે તેમાં આપણે આઠાણીથી દસાની વર્ષ કીધું કે 50% શક્યતા લઈને હાલવાનું। તો મિત્રો આપણે જે તારીખ આપીને ચોમાસા દરમિયાન 2026ના ચોમાસા દરમિયાન તારીખ પરફેક્ટ રહે, 24-36 કલાકનો ફેરફાર રહે, જાજો ફેરફાર નહીં રહે તારીખનો। એ તારીખની આસપાસ સિસ્ટમ આવશે, પણ કેટલી ટકાવારી સાથે વરસાદ થાય, કેટલા ઇંચ વરસાદ થશે તે આપણે બધાએ દુનિયા અને પરિબળો જોઈને અખાત્રીજ પછી આપણે કહેશું। પણ તારીખ આજ રહે, તારીખમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય। પણ ખાસ આજે વાત એ તમને નોંધ કરાવું મિત્રો કે જે આપણે આઠાણીથી દસાની વર્ષ કીધું એમાં ઘણા મિત્રોને અસમજ પણ ઊભી થઈ હોય કે કિશોરભાઈ મીડિયમ વર્ષ કહે છે, નબળું વર્ષ કે નહીં। મિત્રો આપણે એમ કીધું કે આજે આપણે બધા દેશી ખસકાતરા જોતા હોય, પરિબળો જોતા હોય, પછી આપણે કારતક મહિનાનો પણ હાંડો એક છે એ પણ જોવાનું મહત્વ હોય, દિવાળીનું દનિયું હોય, આપણે હાથિયાએ પોલાયપો પછી ખસકાતરા થતા હોય, ઠાર જાકરવાળા આવતા હોય, વરસેલા આવતા હોય, તો એ ટૂંકમાં 50% ગણતરીમાં રહીએ કે અટાણે સારા સંકેત છે, સારા વરસના સારું વરસ થાય એવા, તો મીડિયમ વરસના સંકેત છે। એટલે આપણે ટૂંકમાં અટાણે દસાની વરસ લઈને હાલવાનું છે। આગળ 16ની વરસ થશે, 12ની વરસ થશે, તો અખાત્રીના પવન જોઈ અને અખાત્રી પછી આપણે આગલા ચૈત્રી દનિયા જોઈને તમને સચોટતાણ આપી દેશું કે એટલા ટકાવારી સાથે વરસાદ થાય ને એટલા આની વરસ થાય। પણ આપણે ટૂંકમાં અત્યારે સંકેત મળે એ સંકેત અનુસાર તમને માહિતી આપું। તો મિત્રો અત્યારે આપણે દસાની ના સંકેત મળે છે એટલે દસાની ગણતરી કરીને વરસને આગળ લઈએ છીએ। પણ ખાસ એમાં 16ની એ થઈ શકે ને 8ની એ થઈ શકે ને 12ની એ થઈ શકે, પણ તે આપણે નેક્સ્ટ એ બધા દુનિયાને પરિબળો જોઈને આપણે માહિતી આપશું। પણ તારીખ આપણી પરફેક્ટ રહે, આ તારીખ જે અત્યારે આપી એ જ તારીખે રહેશે। પણ આજે આપણે ખાસ વાત કરવાની છે શિયાળાની માવઠાની। તો અગાઉ મિત્રો આપણે કીધું હતું કે નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં, નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એક સામાન્ય માવઠું થાય તેવી શક્યતા છે। અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની અંદર છાટછૂટ થાય કે ઘાટો કસકાતરો થાય અને બીજે પણ કસકાતરા જોવા મળશે। પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અમુક વિસ્તારમાં ઝાપટા પડી શકે, એ આપણે 5 તારીખ સુધી રહે, 5 તારીખ સુધી। પછી ટૂંકમાં 15 તારીખની આસપાસ પાછો મોટે પાયે કસકાતરા થાય કે અસ્તિત્વમાં ફેરફાર આવે અને સામાન્ય છાટાછૂટી થાય તેવી પણ શક્યતા છે 15 ડિસેમ્બરે। પછી આપણે જે કડકડતી ઠંડી કહીએ કે ગુલાબી ઠંડી કે અસામાન્ય ઠંડી પડે છે, કાતિલ ઠંડી કહી, એ આપણે ડિસેમ્બરની 20 તારીખ પછી જાન્યુઆરી અને ડિસેમ્બરના એન્ડમાં ફૂલ ઠંડીનું પ્રમાણ અને રાઉન્ડ ઠંડીના આવશે। પણ આજે આપણે વાત કરવાની છે માવઠાની કે શિયાળામાં કેટલા માવઠા અને થાય એવી શક્યતા છે। તો અસ્તિત્વમાં તો ફેરફાર આવ્યા રાખશે મિત્રો। આ કસકાતરાના તારીખો છે, આ કસકાતરા થાય છે। આ અત્યારે એન્ડમાં પણ કસકાતરો થાય, 15 ડિસેમ્બરની આસપાસ પણ એક મોટો કસકાતરો થાય, જાન્યુઆરીમાં પણ એક કસકાતરો થાય। પણ ખાસ મિત્રો કે આપણે જે માવઠાની શક્યતા છે મીડિયમ માવઠા, અત્યારે મીડિયમ માવઠા લઈને હાલવાનું, પછી ત્યાંનું હવામાન કેવો સપોર્ટ આપે અને કેવી માવઠાની જે આપણે તીવ્રતા હશે તે આપણે 15-20 દિવસ અગાઉ તમને ત્યાં નજીક આપશું। પણ આજે તારીખ તમને આપું છું કે આપણે દેશી મહિનાની ગણતરી કરી તો એક પોહ મહિનો અને એક આપણે મા મહિનો, આ 2 મહિનાની અંદર માવઠા થાય તેવી શક્યતા છે, સામાન્ય માવઠા, મીડિયમ માવઠા। હવે એની તારીખ આપી આપણે પોહ મહિનો અને ખાસ કરીને 12મો મહિનો, તો 12મા મહિનાની 20 તારીખ પછી આ એક માવઠું થાય એવી શક્યતા છે। અને પછી પહેલા મહિનાની એન્ડમાં અને બીજા મહિનાની શરૂઆતમાં એક માવઠું થાય એવી શક્યતા છે મિત્રો। તો આ જે પેલો પોહ મહિનામાં અને બીજું મા મહિનામાં, અને તારીખ હું તમને આપી ઇંગ્લિશ મહિનામાં, તો 12મા મહિનાની 20 તારીખ પછી શક્યતા છે। અને પહેલા મહિનાની એન્ડમાં અથવા બીજા મહિનાની શરૂઆતમાં આ 2 માવઠાની આપણે શક્યતા દેખાય શિયાળા દરમિયાન। પછી ઉનાળાના માવઠા છે એ તમને આપણે ટાઈમ કાઢી અને જે આપણે મે મહિનાની અંદર અને એપ્રિલ મહિનાની અંદર જે પણ હશે માવઠાની તારીખ હોય તમને ડિક્લેર કરશું। પણ અત્યારે આપણે આ 2 માવઠાની તારીખ આપી, એમાં થોડી ઘણી તારીખનો ફેરફાર થાય
પણ માવઠા થાય તેવી શક્યતા છે, એટલે અગાઉથી તારીખ આપું. પણ ડરવાની વાત નથી મિત્રો. હું પણ ખેડૂતનો દીકરો છું, હું પણ ઘણીવાર માવઠા જોતો જાણતો છતાંય હું વાવેતર એવા જ કરતો હોઉં, કારણ કે આ કુદરતી છે. એકવાર અમે પોતે જીરા વાવ્યા હતા અને ભયંકર માવઠું થયું હતું. પારિયા જીરાના ક્યારા ભરાઈ ગયા હતા, તોય અમારે વીઘે 7, 8, 10 મણ સુધીના અમારા વિસ્તારમાં ઉત્પાદન થયા હતા. એટલે આ કુદરતને દેવું હોય ને તો ગમે એવા માવઠા થાય, ગમે એવી નુકસાની હોય તો ઉત્પાદન મળતું હોય. પણ આપણે જે માવઠાની તારીખો આપણે આગળ હોય તો આપણે અગાઉથી એવી હુંજમાં રહી અને ક્યાંક દવા દાડું એવી આપણે માવજત કરી શકીએ તો આપણે માવઠાથી નુકસાની ઓછી આવે. એટલે આપણે અગાઉથી તારીખો આપશું. એ રીતે જ આપણે ઉનાળામાં પણ માવઠા છે, આપણે ઉનાળુ પિત કરશું ત્યારે પાક ટાણે પણ માવઠા નડતરરૂપી થશે, એમની તારીખો આપણે આપશું. ચોમાસાની આપણે આપણી રીતે અપડેટ આપતા જ રહેશું. જેવા કસકાતરા બંધાશે એવી તારીખો તમને આપતા રહેશું. પણ એનું કેટલા ઇંચ વરસાદ ટકાવારી સાથે મેં તમને વારંવાર કીધેલું છે, એ રીતે હું માહિતી આપતો રહીશ. એટલે મિત્રો ખાસ આ વિડીયો છે એ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર આપણે 2026ના ચોમાસાની સંપૂર્ણ માહિતી ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી પહોંચી શકે. આપણા તમામ ખેડૂત ભાઈઓને મારા તરફથી ફરી દિલથી એક તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર આપણે મજબૂતાઈથી આપણે તમામ ખેડૂત સુધી પહોંચી શકીએ અને સંપૂર્ણ રીતે સારી માહિતી અને સચોટ તારીખ આપવાનો પ્રયત્ન કરીશ. હવે હું મિત્રો આ વિડીયો પૂરો કરું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.